મને પણ કલ્પના નહોતી કે છેલ્લા થોડા મહિના પહેલા જ્યારે અમારે અહીંયા અચાનક આવવાનું થયું અને તે વખતે જ આજ આપણા પવિત્ર મંદિર, આજ સભા મંડપમાં કોણ જાણે એકદમ અરુણ કુમાર ધ ગ્રેટ અહીંયા અડધા ઊભા થઈને સ્ટેજ ઉપર આવીને એમની પરાવાણી બોલવા લાગ્યા કે તમે ફરી આવજો. આપણા મંદિરની એક ખૂબી છે કે અહીંયા શુભ સંકલ્પ કરો ને એ બધા જ ભગવાન એને ફળ આપે છે. અને ભગવાન સ્વામિનારાયણે એક વાત કરી કે સંત હોય પણ કોઈના માટે જો કુસંકલ્પ કરે ને તો પણ ફળતો નથી. અને આ મંદિર, આ સત્સંગ, આ ઉપાસના, આ જે ભક્તિ, એની તાકાત કેવી છે? તો જેમ કોઈક મોટી પરફ્યુમની દુકાનમાં તમે જાઓ અને એઝ યુ એન્ટર ધ પરફ્યુમ શોપ, કદાચ તમારા ખિસ્સામાં ₹1 પણ ન હોય, £1 પણ ન હોય, પણ ઇફ યુ ગો ઇનટુ અ પરફ્યુમ શોપ અને કોઈક મોટો શેઠિયો એ આવીને ₹1,00,000-2 લાખ રૂપિયાનું પરફ્યુમ ખરીદવાનો હોય, આપણી પાસે તો ખિસ્સામાં કાંઈ જ ના હોય, વી આર ઇનોસન્ટ બાયસ્ટેન્ડર્સ, ઊભા જ છીએ. ઘણા તો પરમેનન્ટ વિન્ડો શોપર્સ હોય. કઈ બારીમાં કયો ભાવ છે, કઈ ગાડી કેટલી મોંઘી છે, ને આપણે તો પછી છેલ્લે જૂની જ હોય. પણ ઇફ યુ આર સ્ટેન્ડિંગ ઇન અ પરફ્યુમ શોપ એન્ડ કોઈ જ મોટો કોઈ બિઝનેસમેન આવીને હી ગોઝ એન્ડ બાયઝ અ હાઈ એન્ડ પરફ્યુમ $thousands નું, પણ એ જ્યારે પરફ્યુમ સૂંઘવા માટે એ પોતે જ્યારે બોટલ ખોલે તો એને જે વાસ અને સુવાસ આવે છે એ તમે નથી ખરીદી તો તમને પણ એ જ વાસ ને સુવાસ આવે. એમાં મંદિરની અંદર કોઈ ભક્ત તરીકે આવે, કોઈ ભાવિક તરીકે આવે, કોઈક સ્ટ્રેન્જર તરીકે આવે, કોક પહેલી વાર આવે, કોક બીજી વાર આવે, કોક નાસ્તિક તરીકે આવે અને કોક વેરભાવ લઈને આવે, તો પણ એને મહારાજની સુવાસ એક સરખી જ પ્રાપ્ત થાય છે. એ આ મંદિર અને ઉપાસનાનો ચમત્કાર છે. ધ રીઝન ઇઝ સ્પેશિયલ કે અહીંયા જે શુભ સંકલ્પ કરીએ, આજે આપણે ખાસ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાનને એક પ્રાર્થના કરીએ. સાથે સાથે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને તમામ ગુણાતીત સત્પુરુષને પ્રાર્થના કરીએ. સાથે આ પૃથ્વી પર આવેલા તમામ અવતારો અને જે સંત મહાત્માઓ થઈ ગયા અને વિચરે છે એ તમામને આપણે પ્રાર્થના કરીએ કે આપણા બધાની એક ભાવના છે કે કેમ કરીને આપણો ગુરુમુખી સંપ્રદાય છે તો ગુરુની નજીક આપણે જઈ શકીએ. જે કોઈ યોગીજી મહારાજની નજીક પહોંચી શક્યું એ પ્રમુખ સ્વામીની નજીક પહોંચી જ શક્યું છે. And anybody who loved Pramukh Swami genuinely and dearly and deeply, of course he will be able to love Mahan Swami genuinely, dearly and deeply. તો ગુરુમુખી સંપ્રદાય છે અને આપણો એક ધ્યેય છે અને સિદ્ધાંત છે how we can come closer. તો આજે આપણે પ્રાર્થના કરીએ કે આમાં વક્તા અને શ્રોતાનો કોઈ ભેદ નથી. વક્તા અને શ્રોતાનો ભેદ નથી કે જે આ વાત સમજે અને જીવનમાં ઉતારે એમાં ભેદ સર્જાય છે. ઘણીવાર એવું બને કે કોઈ વક્તા હોય, ઘણીવાર આપણા ટીચર હોય ને જે 6th ફોર્મમાં ભણાવતા હોય, એટલે કદાચ જુનિયર 4th ફોર્મમાં કે જુનિયર કે સેકન્ડરી 1st ફોર્મમાં, હવે 20 વર્ષ સુધી એ સેકન્ડ ફોર્મમાં જ રહે અને આપણે પીએચડી થઈને બહાર નીકળી જઈએ.
એમ ઘણીવાર કોઈ વક્તા હોય, એનો વિચાર સારા હોય, સ્પષ્ટ વાતો હોય, પણ જો જીવનમાં ન હોય ને, ઇટ મેક્સ નો ડિફરન્સ. જીવનમાં ઉતારવાથી ભેદ અને ઉચ્ચ ગતિ થાય છે, કેવળ શ્રવણ કરવાથી થતી નથી. ધર્મ જીવવાથી આપણને એનો અનુભવ અને એનો ફાયદો અને કરામત સર્જાય છે. તો આજે આપણે વિષય 9 lessons of life from the life of પ્રમુખ સ્વામી મહારાજ. જેમ આપણે આ કથા કરશું, કદાચ એવું પણ બને, હમણાં જ મને એક જણ સમજાઈ ગયા કે સ્વામી ગયા વખતે તમે વાત કરતા હતા અને છેલ્લે અડધી છોડી દીધી. યાદ છે, ફરિયાદ પણ છે. તો કદાચ એવું પહેલેથી જ હું ક્લેરિફાઈ કરું છું, લેટ્સ બી નેચરલ. કદાચ આપણે વાતની અંદર કદાચ એક લેસન પણ શીખીએ અને એક લેસનની પણ વાત કરીએ તો પણ ઇનફ છે. ઇફ વી હેવ ટાઈમ તો આપણે બધા જ જોઈશું. ઇફ વી ડોન્ટ હેવ ટાઈમ તો જેટલા જોઈએ એટલા જીવનમાં લાવવા માટે પ્રયત્ન કરશું. અને ધ રીઝન કે વાય ડુ વી રિમેમ્બર સ્વામીશ્રીઝ લાઈફ, એમની સ્મૃતિ કેમ કરીએ છીએ? હમણાં જ અમે તાજેતરની અંદર ઇન ધ મંથ ઓફ જૂન, ફ્રોમ 11th to 13th and 14th જૂન અમે કૈલાસ માનસરોવરમાં હતા. ઇટ્સ એન અમેઝિંગ પ્લેસ. આમ તમે જોવા જાઓ તો ટિબેટન પ્લેટો છે, આખા પૃથ્વીનું, ઇટ ઇઝ નોન એઝ ધ રૂફ ઓફ ધ વર્લ્ડ. Average height is about 12,000, 12,500 feet. કેદારનાથ ગયા હોય તો 9,500-10,000 ફૂટ. બદ્રીનાથ is about 11,000 foot. જો આપણે મુક્તિનાથ ગયા હોય તો it's about 12,000 foot. Anything above 12,000 and suddenly તમને altitude sickness શક્ય બની શકે. અને આપણા જેવા જે સી લેવલ ઉપર રહેતા હોય અને એકદમ જમીન ઉપર રહેતા હોય એને તો મહાપ્રશ્ન થઈ શકે. પણ ઓલ ધેટ સેટ અસાઇડ, કોક વાર એની વિશેષ વાતો આપણે કરશું, પણ ઓલ ધેટ સેટ અસાઇડ, ત્યાં ચાઇનામાં બધાને ખબર છે અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે. પરહેપ્સ વી વર ધ લાસ્ટ પિલગ્રિમ્સ ટુ માનસરોવર અને કૈલાસ એટ ધેટ ટાઈમ. પણ ત્યાં જ ચાઇનાની સરકાર, ત્યાંની મિલિટરી, ત્યાંના જ સારા મોટા અધિકારીઓ સંતોની સેવામાં હતા અને વી વર ઓફિશિયલ ગેસ્ટ ઓફ ધ ચાઇનીઝ ગવર્મેન્ટ. આઈ એમ ટોકિંગ અબાઉટ જૂન. અને તે વખતે ત્યાંના એક બહુ જ ઊંચી કક્ષાના, જેનું નામ, ગુલામનું નામ, એવરીબડી કોલ્ડ હિમ જોન, બહુ જ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, એના બિઝનેસીસ ઓલ ઓવર ધ વર્લ્ડ છે. હી હેઝ અ સ્પેશિયલ પ્રેઝન્સ ઇન બેઇજિંગ અને ઓલ્સો અ સ્પેશિયલ પ્રેઝન્સ ઇન કૈલાસ અને માનસરોવર. આખા ચાઇનાની અંદર કોઈને એકને પરવાનગી આપી હોય કૈલાસ અને માનસરોવરનું પાણી હાર્વેસ્ટ કરવાની, તો ઇટ ઇઝ ધીસ પર્સન જોન. So he's not an ordinary person, very influential. પણ એક વસ્તુ આપને કહું કે બહુધા અમે જેટલા ચાઇનીઝ લોકોને મળ્યા, બરાબર બુદ્ધની મૂર્તિ છે, તિબેટન બધા ત્યાં પૂજા કરે, ત્યાં પોતાના ભાવાંજલિ અર્પણ કરે, કેટલાય ચાઇનીઝ લોકો પણ ત્યાં બુદ્ધને ત્યાં દર્શન કરવા જાય, પણ મૂળભૂત ધાર્મિક કલ્ચર નથી. ભણતરની અંદર પણ સામ્યવાદ દેશ છે, કોમ્યુનિઝમ છે, એ લોકોની પોતાની માન્યતા છે. તો સામ્યવાદ દેશના કારણે એ લોકોના અભ્યાસક્રમની અંદર બાળકોને જનરેશન આફ્ટર જનરેશન ભગવાન છે જ નહીં. વિવેક ખાતર મૂર્તિ હોય અને લોકો રિચ્યુઅલ કરતા હોય, કદાચ હાથ જોડીને આમ પગે લાગે, દેટ ડઝન્ટ મીન એ ભગવાનમાં માને છે. કેટલા એવા સારા નાના મોટા, અમે ધારો કે કોક વાર પ્લેનમાં જતા હોય કે બસમાં જતા હોય અને અમારી બાજુમાં બેઠા હોય એક બહુ જ મોટો PhD પ્રોફેસર ઇન બેઇજિંગ,
જેનેટિક એન્જિનિયરનો પોતે પ્રોફેસર હતા. શાંતિથી અમે બેઠા હતા અને પછી મેં વાત શરૂ કરી. હી ન્યુ ઇંગ્લિશ. મેં કહ્યું, આઈ જસ્ટ વોન્ટ ટુ આસ્ક યુ અ વેરી પર્સનલ ક્વેશ્ચન. તો કે યસ બોલો. મેં કહ્યું કે ડુ યુ બિલીવ ઇન ગોડ? હી સેડ નો. ધ આન્સર વોઝ વેરી ક્વિક. કોઈ ડિલિબરેશન નહીં. આપણે તો કેવું છે, ઇન્ડિયન હોય ને, કોઈ પૂછે હવે એને કેવું લાગશે એ પ્રમાણે આપણે બોલીએ. લે આમ છે પણ આમ છે પણ ભાઈ હી વોઝ વેરી ડાયરેક્ટ કે there is no God. પછી મેં એને ધીરે કહ્યું, મેં કીધું કે બરાબર, ઇફ યુ ડોન્ટ બિલીવ ઇન ગોડ, what do you think what happens when we die? It all ends. કેલું સહેલું છે, આપણે હા પાડીને ધંધે લાગવું. આખી જિંદગી શ્રદ્ધા ટકાવી, રોજ પૂજા કરવી, અને એમાં નિયમ ધર્મ, અને એમાં નવા આવે. આપણને મનમાં થાય. આ માણસ જોડે આગળ બધી ચર્ચા કરતા, અગેન દેટ સમથિંગ એલ્સ, લેટ્સ નોટ ગો ઓન ટુ ધેટ, બટ ઓલ આઈ વોન્ટેડ ટુ ટેલ યુ, બહુધા લોકો ત્યાં ભગવાનમાં માનતા નથી, અને એને ભગવાનની સી જરૂર, એને ખબર જ નથી, ક્લેરિટી જ નથી, એમને જરૂર લાગતી જ નથી. પણ શ્રદ્ધાનો એક વિષય, આવા વ્યક્તિત્વ ધરાવતા પણ એક વ્યક્તિ, જ્યારે અમે માનસરોવરની અંદર બાપાને શ્રદ્ધાંજલિ કરતા કે સ્વામીની સ્મૃતિ કરીને સ્વામીને જ્યારે અસ્થિ વિસર્જન કરતા હતા, એની વ્યવસ્થાની અંદર આ જોન વ્યવસ્થા માટે જ સંતો જોડે નિકટ આવ્યા. એમને અમારી રીતભાત જોઈ, સંતોની વિધિ વિધાન કરતા જોયા, અને સડનલી ધ સ્ટેટમેન્ટ હી મેડ, એ મારે કેવું છે, આખી જિંદગી ભગવાન કે ધર્મની વાત નથી. ધ સ્ટેટમેન્ટ હી મેડ, એને કીધું કે જસ્ટ બાય સીઈંગ ધ રિમેમ્બરન્સ, તમે તમારા ગુરુનું જે રિમેમ્બરન્સ જે રીતે કરો છો, આઈ ફીલ એનર્જાઇઝડ. I can't imagine what his presence could have done. નાસ્તિક માણસ, એના મનની અંદર પણ એક કૂપણ ફૂટે છે કે તમે જે રીતે તમારા ગુરુને યાદ કરો છો ને, એનાથી મને કલ્પના કરી નથી શકતો કે એની જે હયાતી હશે ત્યારે કેટલી એનર્જી પ્રાપ્ત થતી હશે. અને હું આ છેલ્લા 2-3 મહિનાની જો આપને વાતો કરું છું કે છૂટક છૂટક જે વ્યક્તિ કાંઈક આપણને, જે બાપાને કોઈક છૂટક મળ્યા હોય, કાંઈક મળ્યા હોય ને જેને આપણને વાત કરી હોય ને, એની મારે વાત આજે કરવી છે કે સ્વામીની જે પ્રેઝન્સ, ઇમ્પ્રિન્ટ અને છાપ કેવી હતી. કે 1-2 મહિના પહેલા જ બધાને ખ્યાલ હશે કે આપણા દિલ્હી અક્ષરધામની અંદર ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર ટર્નબલ પોતે પધાર્યા. હવે કઈ આપણા આમંત્રણે આવ્યા નહોતા, લેટ્સ બી ઓનેસ્ટ. પણ આપણા જે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી, એમની પોતાની ઈચ્છા હતી કે મારે એમને કંઈક ભારત વિશે, ભારતીય સંસ્કૃતિ અને એક સ્થાન જો કંઈ દેખાડવું હોય તો આપણે દિલ્હી અક્ષરધામ દેખાડીએ. અને એ પણ આખું ડિપ્લોમેટિક ચેનલથી નહોતું ગોઠવાયું, એબ્સોલ્યુટ ઇન્ફોર્મલ. બપોરે જમતા હશે અને જમતા જમતા એક પ્રાઇમ મિનિસ્ટર બીજા પ્રાઇમ મિનિસ્ટરને વાત કરે કે લેટ મી શો યુ અ પ્લેસ ધેટ આઈ લવ મોસ્ટ. લે જમતા જમતા નક્કી થાય છે, દિલ્હીની મેટ્રો ટ્રેનમાં બેસે છે. મેટ્રો ટ્રેનમાં બેઠા હતા ત્યારથી કોઈને ખબર નથી ક્યાં જવાના હતા. રિપોર્ટર્સ, ઓફિસર્સ બધા આપણને પૂછે કે ક્યાં જવાના છે. અક્ષરધામ સ્ટેશન પર જેવા ઉતર્યા એટલે દિલ્હી પોલીસ કમિશનરનો મને ફોન આવ્યો. દિલ્હી પોલીસ કમિશનર, હુ ઇઝ સપોઝ ટુ ડુ ધ પ્રોટેક્શન, સિક્યોરિટી, 2 પ્રાઇમ મિનિસ્ટર છે, હાઈલી પ્રોટેક્ટેડ પર્સનાલિટીઝ છે. They did not know. Delhi police commissioner phoned me કે are the prime ministers coming to Akshardham? Obviously I was not supposed to tell them, so I said maybe.
અને actually the police commissioner of Delhi himself was kept out of Akshardham complex there. No protection, no guards. શાંતિથી આવ્યા તો બરાબર, પણ પહેલું સ્ટેટમેન્ટ મોદી સાહેબે ટર્નબલને ઇન્ટ્રોડક્શન કરતા શું આપ્યું? અમે સંતો હતા એટલે એમને કીધું કે ઇઝ બ્રહ્મવિહારી સ્વામી ઇંગ્લિશમાં, અને કીધું કે હિઝ ગુરુ વોઝ માય ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ ફોર લાઈફ. આ કઈ ટીવી સ્ટેશન ઉપર લોકોને બતાડવા માટે એવું નથી બોલ્યા. ધીસ ઇઝ અ પ્રાઇવેટ કોન્વર્સેશન બિટવીન અ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ પ્રાઇમ મિનિસ્ટર. બતાડવા માટે કોક બોલી શકે, પણ વ્યક્તિ જ્યારે પોતે મહાન હોય અને એ કહે કે એના કરતા મહાન વ્યક્તિને હું આદર આપું છું, સો પ્રમુખ સ્વામીની જે પ્રાઇવેટ કોન્વર્સેશનમાં જે ચર્ચા થાય છે ને, શાસ્ત્રો તો છે જ, એમના શિષ્ય તરીકે આપણે તો ગુણગાન ગાઈએ જ. આપણે જુદી જુદી રીતે સ્વામીનો મહિમા આખી દુનિયામાં પ્રસરે પ્રયત્ન કરીએ, પણ જ્યારે વ્યક્તિ જે સત્સંગી નથી, કદાચ કંઠી ન પહેરતા હોય, એની કોન્વર્સેશનમાં જે સ્વામીને અહોભાવથી લોકો જુએ છે ને, ઇટ્સ અનબિલીવેબલ. એમને શું સ્પર્શ્યું હશે? દેટ ઇઝ ઓલ્સો કન્ટિન્યુઅલી ઇન્સ્પાયરિંગ ધેમ. પણ આ જ વખતે એના એક દિવસ પહેલા જ્યારે પીએમ હાઉસની અંદર આપણને બોલાવેલા બીજા કામ માટે, અને જ્યારે આપણે પીએમ હાઉસની અંદર દિલ્હીમાં ત્યારે ગયા, અને અગેન there were so many people waiting outside. પ્રાઇમ મિનિસ્ટર સાહેબે મેસેજ આપ્યો હતો કે સંતો આવે તો ખાસ સીધા એકલા અમારી ઓફિસમાં લાવજો. ઓફિસ એટલે પીએમ ના ઘરની જે ઓફિસ હોય ત્યાં. I still remember, this is just 2 months old. જેવા અમે એમની રૂમમાં ગયા તો he was sitting behind a table. એકદમ મોદી સાહેબ ઉભા થયા. ફર્સ્ટ વાક્ય જો કોક એકાદ વાર બોલે, કોક દેખાડવા બોલે, પણ આ જે એમની રૂમની અંદર બીજું કોઈ જ નતું, એ હતા ને અમે હતા. There were no cameras, there's nothing. કોઈને રાજી કરવા બોલવાની વાત નથી. સીધું ઉભા થઈને પહેલું વાક્ય, આંખમાં જળજળ્યા, અને પહેલી વાત કરી મને કે ભાઈ, કે મારા બાપા ચાલ્યા ગયા. Even I welled up. How do you comfort somebody? એટલે I said કે ના સાહેબ એવું નથી, કે ના, કે મારા બાપા, કે જેને અડધી રાતે હું ફોન કરતો અને જે અડધી રાતે મને ફોન કરતા, એ ચાલ્યા ગયા. પછી આપણે એમને ધીરે ધીરે સમજાવવા પ્રયત્ન કરે, કારણ કે આપણી ફિલોસોફી ક્લિયર છે કે ભગવાન અને સંત પ્રગટ છે. મહંત સ્વામી આપણને સમજાવ્યું છે કે એવું નથી કે ગુરુ જાય છે અને પછી નવા સત્પુરુષમાં પ્રવેશ કરે છે. સત્પુરુષ ક્યારેય જતા જ નથી, એના એ જ આપણી સમક્ષ હોય છે. એ આપણી ક્લેરિટી છે. પણ ઠેર ઠેર, ફરી વાર હું તમને આ તાજી જ વાત કરું છું, એવું નથી કે 2 મહિના પહેલા, 5 મહિના પહેલા ત્યાં મોહમ્મદ સાકિબ કરીને એક મુસ્લિમ ભાઈ છે, પોતે ઇકોનોમિસ્ટ છે, બહુ વિચારક છે, થિંકર છે, દુનિયાની મોટી મોટી સરકારને ઇકોનોમિક ટ્રેન્ડ્સ કેવા જવાના છે એનો એક્સપર્ટ છે. સામાન્ય વ્યક્તિ નથી, કોઈક આવીને મળીને હાથ જોડીને તમને વાત કરે. નો, ઇઝ એન એક્સપર્ટ. હી ઇઝ એન એક્સપર્ટ કે કઈ દેશની કેવી ઇકોનોમી જશે, ત્યાં ઇન્વેસ્ટ કરવું કે નહીં, ઇન્વેસ્ટ કરવું તો કેટલું કરવું, શેમાં કરવું. એટલે ઇકોનોમિક ટ્રેન્ડ્સ, ઇન્ફ્લેશન, ઓલ ધ પેરામીટર્સ ધેટ આર વર્કિંગ, એ બધાની ઉપરનો આ માણસ એક્સપર્ટ છે. ઈશ્વર સ્વામી બેઠા હતા, આનંદ સ્વામી બેઠા હતા, અમે 3 બેઠા હતા, અને વાતચીત ચાલતી ને સડનલી જો એ પરધર્મી છે, સડનલી એકદમ ભાવ વિભોર થઈને એને કીધું કે હું પ્રમુખ સ્વામીને 2012માં મળેલો, ત્યારે પ્રમુખ સ્વામી વ્હીલચેર બાઉન્ડ હતા. વ્હીલચેર 2012.
He has not even seen Swami active and in his like heyday, glorious day. Swami આપણને જે મળતા હોય વાત કરતા હોય નાની નાની વાતો. Swami was wheelchair bound. ત્યારે એમને પ્રમુખ સ્વામીના એકવાર દર્શન કર્યા હતા અને એને શું કમ્પેર કર્યું. I was astounded. I want to tell you something. 2017 છે, 2012 ની વાત. He's meeting us. I want to tell you that when I went Hajj and Kaaba, when I entered and when I saw Kaaba and there was this glow and energy around Kaaba, if ever I experienced that again, it was when I saw the face of Pramukh Swami in 2012. Pachi he told us that most of my memories are in black and white, so I have kept a picture of Pramukh Swami's face in my place, which is black and white. And every morning when I see him, I feel the same glow ever since I first saw him. હવે ક્યાં પૂજા કરે છે, ક્યાં સાધના કરે છે, ક્યાં નિયમ ધર્મ પાડે છે, પણ ભગવાન અને સંતની અંદર એવી તાકાત હોય છે કે he can provide an experience that sustains over a lifetime. કવિ દલપતરામનો પ્રસંગ આપણને ખબર છે કે શ્રીજી મહારાજ ગઢડાની અંદર માનકી ઘોડી ઉપર આવ્યા અને માનકી ઘોડી ઉપરથી નીચે ઉતરી અને બાજુવાળા કોઈક સેવકને જે રીતે રાશ આપી, જે માનકી ઘોડીની રેન્સ અને જેવી રીતે રાશ આપી કે લો આને તમે મૂકો. એ 10 વર્ષના બાળક હતા કવિ દલપતરામ, only 10-year-old. He says કે જે લટકું ભગવાન સ્વામિનારાયણ ખાલી રાસ આપતા આવી રીતના કર્યું હતું, હું અત્યારે વૃદ્ધ થયો પણ એ લટકું હજુ ભૂલી નથી શક્યો, કારણ કે દિવ્ય હોય એ દિવ્યની તાકાત સમયાતીત હોય છે. It's timeless. બરાબર કોઈક પ્રાઇમ મિનિસ્ટરને એવું ફીલ થાય, કોઈક ચાઇનીઝ વ્યક્તિને એવું ફીલ થાય, કોઈક પરધર્મીને ફીલ થાય. પણ 5-6 દિવસ પહેલા જ અમે દુબઈ હતા મંદિરના કામ માટે અને ત્યાં આગળ એક વૈષ્ણવ બહુ જ મોટા વ્યક્તિ, સ્વામિનારાયણ નથી પણ જે રીતે આવીને અમારી જોડે બેઠા હતા ને એકદમ હાથ પકડીને મને કે સ્વામી એક વાત મને કોને કે પ્રમુખ સ્વામીમાં ભગવાનનો અંશ હતો ને. મેં કહ્યું આ મને પૂછે છે, સમજી ગયા ને, ચુસ્ત વૈષ્ણવ. અને માની જ ન શકે, કારણ કે આ દુનિયાની અંદર જે કાંઈ ચાલે છે બધું જ વલ્ભાચાર્ય વૈષ્ણવ એના ઉપર જ એની આખી પ્રથા માન્યતા. પણ હાથ પકડીને મને કીધું કે સ્વામી મને તમે કહો ને પ્રમુખ સ્વામીમાં ભગવાનનો અંશ તો હતો ને. મેં કીધું જો તમે મને પૂછો તો કે હું તમને પૂછું છું. મેં કહ્યું અંશ નહીં, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હતા. Why? A fire is either hot and nothing else. એનો ગુણ છે. સૂર્ય ક્યારે બુઝાય નહીં, બુઝાય તો સૂર્ય કહેવાય નહીં. It is always enlightened. એમ અંશ શક્ય જ નથી. એકવાર તમને કોઈનામાં ભગવાનની અનુભૂતિ થાય પછી it has to be full and complete એ ફિલિંગ છે. પણ જે વ્યક્તિ એના મનની અંદર સ્વામી સાથે કંઈક પણ જોડાયેલા હતા એને આ અનુભૂતિ છે. હવે આ તો મેં એકાદ વાર બાપાને મળેલા હોય, ભેગા થયેલા હોય એની મેં વાત કરી, તો આઈ કેન સી તમે બધા આટલા બધા સેંકડોની સંખ્યાના બધા હરિભક્તો ભેગા થયા છે. each one of us has memories. દરેકને એવી મેમરી છે. Each one of us is carrying a small treasure chest of loving, lovely memories of our Guru Pramukh Swami Maharaj. કદાચ જોયું હોય, કદાચ વાત કરી હોય, કદાચ ફોન પત્ર હોય,
કેટલાય પરદેશના હરિભક્ત આવે ને અમને હવે કે સ્વામી હવે અમારે કોઈ પૂછનાર નથી. મેં કેમ? કે અમે પરદેશથી લંડનથી ઇન્ડિયા આવ્યા હોય અને બાપાને જો 2 મિનિટ મળીએ ને તોય બાપા કે હવે તમારો પ્રોગ્રામ શું છે? ગઢડા, ગોંડલ, ગાડી છે? હવે એમની શ્રદ્ધા આમાં ખાલી પૂછ્યું ને કેટલાને સ્વામી આવું પૂછ્યું હશે? બોલો, આંગળી ઊંચી કરો જેને જેને સ્વામી આવું પૂછ્યું હોય. લુક એટ ધેટ, લુક એટ ધેટ. હવે આ વાત તો સામાન્ય છે. કેટલાને સ્વામીએ પૂછ્યું હશે કે તમે જમ્યા કે નહીં? પૂછ્યું જ હોય. આવી નાની નાની મેમરીઝ પણ આપણને આપણી નાની ટ્રેઝર ચેસ્ટની અંદર ભરેલી છે. આજે જે આપણે કથા કરીએ છીએ એની જે આપણે સમજૂતી આપીએ છીએ, તો ઇટ ઇઝ લાઈક ઓપનિંગ ધેટ ટ્રેઝર ચેસ્ટ. I am not here to tell you or preach to you, to give you, provide you some special enlightenment. It's already there. The ingredients are there within your heart. પણ એને કઈ રીતે તમે વાપરો છો ને એ સમજવા જેવું છે. બહુ જ જૂની એક ચીનની સંસ્કૃતિની અંદર એન્શિયન્ટ ચાઇનીઝ સ્ટોરી કે once there was an emperor, સમ્રાટ હતો, એને 3 દીકરા, ત્રણને ઇક્વલી ચાહે, he loved them all equally. પણ એના પછી એ ગાદી એકને જ સોંપી શકે, 3ને સોંપે તો શું થાય? હતું એ જાય. એના મનમાં હતું કે he loved each one of them equally. અને બધાને પોતે ધાતો તો કે એ બધા જ કંઈક સારા સમ્રાટ બને એવી એની પ્રાર્થના ને ભાવના હતી. બટ હી કુડ નોટ ડિસાઇડ કે કોને એમ્પરર બનાવો. જો યાદ રહે, એક વાર એ 3 દીકરાઓને પોતે બોલાવે છે અને 3 દીકરાને કહે છે, એ 3ને એક ટ્રેઝર ચેસ્ટ આપે છે. મેં વાત કરી ને ટ્રેઝર ચેસ્ટ. એક નાની ખજાનાની પેટી આપે છે 3ને. અને 3ને એક જ આજ્ઞા કરે છે કે હું 10 વર્ષ માટે બહારે જઉં છું, હું 10 વર્ષ પછી પાછો આવીશ, તમે આ સાચવી રાખજો. કોની આજ્ઞા થઈ? પિતાની આજ્ઞા. 3 દીકરાઓ એકદમ રાજીપે જે એને નાની ટ્રેઝર ચેસ્ટ ખજાનોની પેટી આપી હતી એ પેટી લઈ ગયા. 10 વર્ષ પછી આ એમ્પરર પાછો આવે છે. હવે જોજો, એ પેલા દીકરાને કહે છે કે ભાઈ મેં તને જે પેટી આપી હતી તે કે હા પિતાજી, તમે અમને કહ્યું હતું કે સાચવજો, એટલે જેમ છે એમ મેં સાચવી છે. એક રૂમમાં લોક કરીને મૂકેલી, ચારે બાજુ સૈનિક મૂકી દીધા, કોઈ અંદર જાય નહીં, અંદરથી કોઈ બહાર આવે નહીં, હું પણ ગયો નથી. Let me take you where I have kept it. સૈનિકોને દૂર કરીને when they went inside, અને જ્યારે એ પેટી ખોલે છે તેની અંદર બિયારણ હતા, seeds. એટલે એના પિતાજીને કહે છે કે I am giving it back to you as you gave me, as is where is basis. જેમ છે હું તમને આપું છું. એટલે પિતા રાજી થયા કે આ માણસે કાંઈ એમાંથી લીધા નથી, કર્યું નથી, જેમ છે એમ આપી દીધા, ફાઇન. બીજા દીકરા પાસે જાય છે તો બીજા દીકરાને કહે છે કે હા પિતાજી, તમે મને જે આપ્યું હતું પણ જતા જતા મેં જોઈને ખોલીને જોયું તો એમાં બિયારણ હતા. એટલે મને વિચાર આવ્યો કે તમે જ્યારે પાછા આવો, whenever you return back, તો કદાચ તમારે બીનો ઉપયોગ કરવો હોય, એટલે દર વર્ષે જેટલા બી હતા એ મેં જૂનાના નવા કર્યા. એટલે I kept replacing those seeds every year. એટલે આજે પણ તમારે વાપરવા હોય તોય વાપરી શકશો, જૂના હોત તો વપરાય નહીં. પહેલાએ જતન કર્યું, બીજાએ પરિવર્તન કર્યું. સમજાય છે? હતું એનું એ જ પણ પરિવર્તન કર્યું, સ્લાઇટ રિફોર્મેશન.
ત્રીજા દીકરા પાસે જાય છે અને પેલાને ખબર હતી કે પેલા એક રૂમમાં રાખ્યા હતા, આને કઈ મેલમાં રાખ્યા હતા. આને લાગ્યું કે પિતાજીને સામેથી પૂછે છે એમ્પરર કે મેં તને પેટી આપી હતી તો પેટી ક્યાં છે? એટલે દીકરો એના પિતાનો હાથ પકડીને મહેલની પાછળના મોટા બગીચામાં જાય છે ને ત્યાં જાયન્ટ એક જંગલ ઊભું થઈ ગયું હોય છે કે તમે આપી હતી એ મેં જોયું, તેમાં બિયારણ હતા. એ બિયારણ મેં એક એક કરીને વાવ્યા છે. અત્યારે એને ઝાડોનું જંગલ થઈ ગયું છે. પિતા આ ત્રીજા દીકરાને પોતાની ગાદી આપે છે. જતન કરવું એક વાત છે, ટુ પ્રિઝર્વ. પરિવર્તન કરવું એ બીજી વાત છે, ટુ ગ્રો. તમે એને ના ટુ ચેન્જ, ટુ ટ્રાન્સફોર્મ. પણ વૃદ્ધિ કરવી, સંવર્ધન કરવું એ ખરેખર આદર્શ શિષ્યનું કામ છે. સંવર્ધન કરવું, ટુ ગ્રો. સ્વામીએ આપણને બધાને સ્મૃતિની એક ટ્રેઝર ચેસ્ટ આપેલી છે ને. ઇવન ધ સ્મોલેસ્ટ મેમરીઝ યુ હેવ, ધ સ્મોલેસ્ટ મેમરીઝ. અને જે નાનામાં નાની સ્મૃતિ સ્વામી આપી હોય તો આપણે ઘણા શું કરીએ, ડાયરીમાં લખી દઈએ, જતન થાય, પણ ક્યારેય ડાયરી વાંચતા. સેંકડો સ્મૃતિ હશે, જીએસ ભાનુભાઈ, વીએચ ભટ્ટેસા, એપી, બધાને યાદ કે સેંકડો સ્મૃતિઓ હશે. આ બધા નકારજા નાખું જે કુટુંબ, બધા લોકો સેંકડો સ્મૃતિ હશે. મને તમારી છે તો તમને બાપાની કેટલી હશે? પણ ધ પ્રોબ્લેમ ઇઝ કે આપણે એ સ્મૃતિ જેમ જેમ રાખી મૂકી છે, પ્રિઝર્વડ ઇન આવર બ્રેન્સ એન્ડ આવર હાર્ટ્સ, વી નેવર વિથ ધેમ. બીજો કોઈ આપણી સ્મૃતિ આપણને યાદ કરે તો આપણને લાગે હા એવું હતું, આપણે ત્યાં હતા ખરા, આપણે ત્યાં હતા ખરા. તો આપણે જેમ જેમ રાખીએ ને જયારે કોઈ કહે આટલા મારા પ્રસંગો છે બાપાના, તમે લો, તમારે શું કામના? તો ફર્સ્ટ જતન કરવું એ સારી વાત છે, પણ પરિવર્તન કરવું ને, જે તમારી સ્મૃતિ હોય એને તમે રોજ ને રોજ સ્મૃતિને તમે તાજી કરો, રોજ ને રોજ. જેમ પેલા એ બિયારણ દર વર્ષે તાજા કર્યા, એ બુદ્ધિનું કામ છે, ભક્તિનું કામ છે. રિમેમ્બર એન્ડ યુ વિલ ટ્રાન્સફોર્મ યોરસેલ્ફ. પછી ત્રીજી વાત છે ને, સંવર્ધન કરવું. જે જે તમારી સ્મૃતિ છે, જે બાપાની સ્મૃતિ છે, તમારી ન હોય ને સ્વામીના ગુણ હોય, એનું બિયારણ જો તમે તમારા હૃદય રૂપી ભૂમિમાં વાવશો, if you plant those beautiful memories in your own heart and in your own life and live according to them, then I'll tell you, you will become one great greenery of always joy and spirituality. આપણે એવું કરી નથી શકતા. અને આજે જે આપણે કરવાની વાત છે કે જ્યાં સુધી સત્સંગની અંદર પણ if you stop evolving, you will start devolving. ભક્તિની અંદર પણ જ્યારે કંઈક સત્સંગની અંદર કંઈક ફેરફાર થાય, મંદિરની અંદર ફેરફાર થાય, બેઠક વ્યવસ્થામાં ફેરફાર થાય, કમિટીમાં ફેરફાર થાય, આયોજનમાં ફેરફાર થાય, સડનલી આપણને આઘાત લાગે ને we take a back seat and the moment you stop evolving, you start devolving. કેમ? તમે જોજો આ દુનિયાની અંદર જેમ ટાઈમ્સ બદલાય ને એમ બધામાં પરિવર્તન, સંવર્ધન થવું જ જોઈએ. જો નહીં થાય ને then you will lose out. The classiest example, I think we are of the same era, એટલે આપણે સમજી શકીએ. The classiest example would be, I think many of us, all of us would have heard the name of Kodak. શેની માટે ફેમસ હતું? કેમેરાસ, પછી ફિલ્મ,
The industry of cameras and film depended સેના પર? Kodak. 1888 માં સ્થપાયેલી આ કંપની 124 years it technically almost ruled the earth. એવું કહેવાય છે in 1990s almost 90% of films, cameras, anything new that came into the industry was all to do with Kodak. પણ 2012 ની અંદર it filed for bankruptcy અને બંધ થઈ ગઈ. 124 વર્ષ જૂની કંપની. Why? It did not catch on to the age of digitalization. તમે કહેશો કે સ્વામી આટલી બધી પાવરફુલ કંપની હોય, why? પણ જો તમને આઘાત શું લાગશે ખબર છે? કે the first digital camera actually was invented by Kodak in 1973 and 1975. પણ એને ગભરાટ હતો એના લીડર્સને કે જો આપણે ડિજિટલ કેમેરા અને ડિજિટલ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરશું, ધ ઇન્વેન્ટર ઓફ ડિજિટલ કેમેરા વોઝ કોડેક. પણ એને લોભ હતો કે જો આ કરશું તો આપણું ફિલ્મ, બીજા કેમેરા, એ બધો ધંધો ઓછો થશે, એટલે પૈસા ઓછા હશે, એટલે આપણે ડિજિટાઇઝ થવું નથી. Because they failed to see what was coming. અને પછી જ્યારે એને ખબર પડી કે હવે આપણે કરવું જોઈએ, it was too late. It's a very earthly example I've given you, પણ યાદ રહે, સત્સંગ also evolves. જે મૂળ પાયાના સિદ્ધાંત છે એ ક્યારેય બદલાતા નથી. સૈદ્ધાંતિક વાતો બદલાતી નથી કે ભગવાન સ્વામિનારાયણ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, ગુણાત્યાક્ષર બ્રહ્મ, સત્પુરુષ મોક્ષનું દ્વાર ક્યારેય પૃથ્વી પરથી જતા નથી. આપણા નિયમ ધર્મ એ નહીં બદલાય. પણ જેમ સમાજ બદલાય, વાત બદલાય, એમ આપણી રીતભાત અને આયોજન ને એડમિનિસ્ટ્રેશન બદલાય. એની અંદર ઇફ યુ કાન્ટ ચેન્જ, then you will miss out. તમને અંતરની અંદર દ્વિધા થતી હોય છે. તો આજે આપણે વાત એટલી જ કરવી છે કે આપણે 9 lessons of life from the life of પ્રમુખ સ્વામી મહારાજ એ સાંભળીએ ને, તો there are some conditions which will help us evolve, first to receive, to evolve and to grow. આ ત્રણ વસ્તુ આપણને આ કથામાંથી કંઈક પ્રાપ્ત થાય, અને આ એકલું આપની માટે નહીં, ઇવન ફોર મી. જે સાંભળે અને જે બોલે એ બેવના જીવનની અંદર કંઈક સ્વામીના ગુણ બધાને બન્યા છે. આપણે છાતી સોળસા રાખી શકીએ છીએ, 5 જણને કહી શકીએ છીએ, પણ જીવી શકો છો? There's a difference between preserving it in a book, preserving it through talks, and preserving through your own life. એ માર્ગે આપણે જઈ શકીએ. 9 lessons of life from the life of પ્રમુખ સ્વામી મહારાજ. વારંવાર બાપા પણ એક વાત કરતા, એટલે આ કથાની જે સિરીઝ છે એમાં 3 કન્ડિશન છે. ફર્સ્ટ કન્ડિશન ઇઝ બી ડેફ. સમજી ગયા? તમે કહેશો સ્વામી સાંભળવા આવ્યા છે, why should we be deaf? અડધા તો હોય જ છે, અડધા તો હોય જ છે. 2 બેરા માણસ ભેગા થાય, પેલો કે ક્યાં હતા? તો કે ક્યાં હતા? એ કે કેટલા વાગ્યા? એ પાછો એને એક પ્રશ્ન પૂછ્યો, કેટલા વાગ્યા? ઇટ્સ ઓલમોસ્ટ લાઈક એકોઈંગ. એ કે ના શાક લેવા ગયો હતો. તો કે હા એમ શાક લેવા ગયા હતા લે. Conversation, 2 બેરાની conversation, it's meaningless, leads nowhere and fruitless. એમ બી ડેફ એટલે હું શું કહેવા માંગુ છું? કલામ સાહેબ એક દ્રષ્ટાંત તમને આપતા કે whenever you listen to પ્રમુખ સ્વામી and whenever you listen about પ્રમુખ સ્વામી, આ બહારની વ્યક્તિ સંતોને ઉપદેશ આપ્યા છે, then be deaf. And he used to give a classic example કે once
કે એક બાજુ એક જગા હતી, there was a plot of land, અને એ લેન્ડ ઉપર બધા નાના મોટા ઉંદરડા રહેતા હતા. ઉંદરડાના રહેવાના તો બે જ સ્થાન હોય, ગ્રાઉન્ડ એન્ડ અંડરગ્રાઉન્ડ. ઉંદરડા ક્યાં રહે? ગ્રાઉન્ડ એન્ડ અંડરગ્રાઉન્ડ. એટલે લેન્ડ ઉપર તો ઇટ વોઝ લાઈક હેવન ફોર ધેમ, ને શાંતિથી બધા રહેતા હતા, ગેલ આનંદ કિલોલ કરે, અને ઓફકોર્સ દે વર હેવિંગ અ વેલ ઓફ અ ટાઈમ. પછી કોઈક એક્સટેટ ડેવલપરે જમીન ખરીદી, પાયા ખોદ્યા, અને ઓલા બધા ઉંદરડા ખૂણામાં સંતાઈને બધા જોયા કરે કે કાંઈક થઈ રહ્યું છે. And they would all discuss. પાયા ખોદીને પછી પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ, પાંચમો માળ, એમ 50-60 માળનું મોટું બિલ્ડિંગ રચાયું. હવે ઉંદરડા બધા મૂંઝાવા લાગે, હવે આપણે ક્યાં રહેવાનું? તે લોકોના કયા સ્થાન હતા? ગ્રાઉન્ડ એન્ડ અંડરગ્રાઉન્ડ, બે જ સ્થાન. એમાં 25-30 ઉંદરડા જુવાનિયા હોય ને, જેને પરિવર્તન લાવવું હોય, they want change, adventure, thrill. એટલે 25-30 ઉંદરડા બધા ચર્ચા કરીને કે આ બન્યું છે, હવે ઉપર શું હશે, એના ઉપર શું હશે, એના ઉપર શું હશે, એના ઉપર શું હશે, ક્યુરિયોસિટી. એટલે બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે ઉપર ચડીએ. એટલે પછી એમાં જૂના મા બાપ હોય ને, આપણે ભાઈ રેને, હવે આપણે બાપ દાદાના વખતમાં આવું કર્યું નથી, કોઈ ગયું જ નથી ઉપર, જઈને શું કરવાનું થાય ને આપણને. બધા આપણને કયા કરે, પેલા કે ના 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 અમારે જવું જ છે. એટલે એમ ચર્ચા શરૂ થઈ, અને 25-30 ઉંદરડાઓ આમ નક્કી કર્યું કે ઉપર જાય. ઉપર જતા પહેલા પછી નહીં, બધા યુદ્ધમાં જતા હોય તો બધા આમ ચાંદલો કરે અને હાર ફેરાવે ને આરતી ઉતારે ને ઓવારણા લે. એમ બધા નાના નાના ઉંદરડા in their own way they must have done something, and this is a big thing. It's like Shackleton going to Antarctica. You have something big. એટલે બધા નક્કી કર્યું. પછી પાછા છે ને છેલ્લે મા બાપ ઉપદેશ આપે ને, જોજે ના ફાય પાછો આવી જજે. ઇન્ડિયાથી છોકરા છોકરીઓને પરદેશ ભણવા મૂકે ને તો આવા જ ઉપદેશ આપે કે કાંઈ ના બેટા, ચિંતા ના કરતા, ભલે 20 લાખ ગયા, 20 લાખ તો જાય, તને તકલીફ થાય પાછો આવજે. એમ ઘરના બારના ખુલ્લા જ છે, એમ કઈ ગૃહ ત્યાગ કરીને નીકળવાનું એવી લાગે છે. અલ્ટિમેટલી આ બધા ઉંદરડાને આ બધા મોટા વડીલો કે ઓકે પ્લીઝ બી કેરફુલ, પ્લીઝ બી કેરફુલ, એમ પાછા ઉંદરડા ચડવા માંડ્યા. નીચેથી બધા બોલ્યા કરે, પહેલો માળ, બીજો માળ ચડે, અને જેમ ઊંચે થાય એટલે એલ્ટિટ્યુડ સિકનેસ આપણને હોય એના કરતા સારી. અને એમાં બધા લાગે તમર આવવા માંડે, એમાંથી 25 માંથી 2-3 પડ્યા ધબ ધબ, એટલે નીચે તરત જ પેલો જેમ સેલ્વેશન આર્મી હોય ને બધા કેરી કરીને એને લઈ જાય, ને આમ પાછા પૂછે કેવો અનુભવ તો શું થયું, પેલા ચક્કર આવ્યા હોય એને નીચે બધાને ગભરાટ શરૂ થઈ ગયો. અને એમાં 5-10 5-6 પડી ગયા, અને એમાં 20 જણ પાછા ઉપર જતા હશે, પણ નીચેથી બૂમાબૂમ થઈ કે હવે બહુ ગયા, હવે પતી ગયું, પૂરું, આવી જાઓ. આપણે કહીએ ને, જો આ બધાનું આ તમે સમજો, આ તમને ઇટ માઇટ સાઉન્ડ અ લિટલ વિયર્ડ, બટ ધેટ્સ હાઉ લાઈફ ઇઝ. એટલે બધા એને કહેતા ગયા કે પાછા આવજો, ઉપર બહુ રાહ નહીં જોતા, નીચે જોતા નહીં, ધીરે ધીરે ચડજો, આમ છે એમ, ભૂખ લાગે તો, બધું જ પૂછતા જાય. એમાં ગભરાઈને બહુ જ નીચેથી વાલના શબ્દો આવે, ગભરાટના શબ્દ આવે. બીજા 5-10 ઉતરીને નીચે ઉતરી ગયા. 3-4 જતા હતા, એમાંથી 2-3 ખરી પડ્યા. એક ઉંદરડું ચડ્યા જ કરે. નીચેથી બધા બૂમાબૂમ કરે કે હવે આવી જાઓ, બસ કાંઈ જરૂર નથી. એક ઉંદરડું છેક ઉપર ચડીને પાછું નીચે આવ્યું, અને બધા એને છે ને વહાલ કરવા માંડ્યા, વાહ વાહ, ઇનામ ઇલકાબ. પછી બધાને ખબર પડી કે એ બહેરું હતું. એમ આ દુનિયામાં દુનિયાના શબ્દ અને મોડા શબ્દથી તમે બહેરા થઈને આ બેસજો, તો તમારે જ્યાં જવું હશે ત્યાં તમે પહોંચશો. ઘણા તમને આ દુનિયાની અંદર મોડા શબ્દ કેનાર હશે કે સત્સંગમાં શું દાટ્યું છે, એકની એક જ વાત છે, નવું શું છે, તું જે કરે છે બરાબર જ છે. ઘરમાં તમે ઘણા અમને છોકરાઓ અમારી પાસે કે સ્વામી આ માનતો નથી ને આ છે તે છે, તમે કઈક વાત કરો ને 1-2 મહિનો સંતો એને વાત કરે
અને પછી આપણને લાગે મા બાપ તો ખુશી થયા હોય, પણ ઘરમાં જઈને પેલા કીધું મારે હવે સાધુ થવું છે, કે સ્વામી કે હવે સુધારો, કારણ કે હવે તમારું જ માને છે. લે બે બાજુ પ્રોબ્લેમ છે. પણ અલ્ટિમેટલી the moment you stop listening to the noise and chaos of the world, you will start moving ahead in the spiritual world. આ કથામાં be deaf. જો એવું હશે ને આપણા જીવની અંદર, તો જે આપણને પ્રાપ્ત થશે ને એ એકદમ અંતરથી પ્રાપ્ત થશે. સ્વામી પણ ઘણી વાર કહેતા, બાપા, have you ever seen પ્રમુખ સ્વામી when he is listening to you? તમે સ્વામીને ખાનગી કરતા હોય એના તમે ફોટોગ્રાફ્સ પણ જોયા હોય ને, 50 વસ્તુ ચાલતી હોય ને સ્વામી જે રીતે સાંભળતા હોય ને, he listens to you as if there is just one of you. બધાને અનુભવ હશે. 1000 માણસ આવતા હશે, એ એમની પાસે એક રીત હતી. પ્રમુખ સ્વામીના જીવનમાંથી જ આપણને ફીલિંગ આવે કે બી ડેફ when you sit in katha, deaf to the noise of the world, deaf to your own needs, deaf to the chatter of your own mind. મનમાં મોરનું ગળું જેમ લવલવ થતું હોય, મન લવલવ થતું જ હોય. So be deaf. Second thing which is also very important, which we also should know, કે બાપા ઘણી વાર બધાને ખબર છે, લંડનની કથામાં તો કેટલી વાર સ્વામી ઇંગ્લિશ થોડું બોલતા. સ્વામી કે લુક હિયર, યાદ છે ને બધાને? કોઈ કામ આગુ પાછું તો સ્વામી 2 શબ્દ સ્વામીને આવડતા હતા, મને લાગે છે 2 જ અગત્યના હતા. લુક હિયર. જ્યારે અર્જુન અને કૌરવો અને પાંડવો અને બધાને જ્યારે ઝાડ ઉપર પક્ષીનો વેદ કરવાની માટે દ્રોણાચાર્ય એને પરીક્ષા આપે છે, ત્યારે ભીમને કે જે શું દેખાય છે, કે આખું વન ઝાડ, એના ઉપર ફ્રૂટ્સ. પહેલા દેખાય ને ભીમને તો ફ્રૂટ્સ. ચકલી તો ક્યાંય હતી, એ કે ચકલી ક્યાં છે કહો એમ કરીને પાછો બીજું બધું દેખા આપણે. બધા કે સત્સંગમાં આવીને કરવાનું શું છે ભાઈ, તું આટલા વર્ષથી છે ને યાર. ઇટ્સ ક્લિયર, કોમ્પ્લિકેટેડ નથી. અર્જુનને ખાલી એકલી આંખ જ દેખાતી હોય છે, તો પછી પક્ષીનો વેદ થાય. લુક હિયર. એ સ્વામી જે વાત કરતા હતા એના ઉપરથી સેકન્ડ કન્ડિશન આપણે આ કથામાં મૂકવી જોઈએ. બહુ અઘરી પડશે. બી ડેફ તો તમે ઘરમાં લગ્ન કર્યા પછી ટેવાઈ જ ગયા હોય, કારણ કે ઘરના માણસ તમારી સતત ફરિયાદ કરતા હોય કે તમે મારું સાંભળતા જ નથી. એમને કહેવાનો અર્થ એ હોય કે સાંભળો છો પણ કરતા નથી. તમારે આમ રાઉન્ડ અબાઉટ સમજવું પડે, રાઉન્ડ અબાઉટ સમજવું પડે. પણ અલ્ટિમેટલી આ વાત કદાચ અઘરી પડશે, પણ ધ સેકન્ડ વસ્તુ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ઇઝ બી નાવ હિયર. કદાચ તમે દુનિયાની વાતો તો વિચારો નહીં ને સાંભળો નહીં, પણ બી હિયર. આપણી પરિસ્થિતિ એવી સર્જાઈ ગઈ છે કે વી લીવ ઇન અ એજ વિચ ઇઝ એન એલ્સવેર જનરેશન. સમજી ગયા? જૂની જનરેશન હેન્ડ્સ ઓન હતી, અને હવે એલ્સવેર જનરેશન. એલ્સવેર એટલે તમે ઓફિસેથી ઘરે આવો એટલે તમને લાગે તમે ઘરે આવ્યા. ઘરે આવીને જેવું તમે ઇન્ટરનેટ ખોલો એટલે ઘરમાં નથી, તમે દુનિયામાં પહોંચી ગયા. You came from the office, you think you have come to your home, but once you turn on the internet, you've just lost your home. You are at home, yet not at home. What happens in office? So we do office work at home, and when we go to office, we plan our vacations in office hours. So many people take phone calls while they're on the beach. They say they're on the beach, but their mind is somewhere else. You are an elsewhere generation. When your kids
take mobiles to school. While the class is going on, they physically are in the class, but they are chatting, they are elsewhere. આપણી generation કેવી થઈ ગઈ છે? આપણે એને હેતુ માનીએ છીએ, પણ I have seen આખી નાખી ફેમિલી એક જ ગાડીમાં હોય, and they are all on mobiles. They are all elsewhere. They are not in the same car. They are not in the same family. You go home, bolo. How hard and difficult it is for you to have a meaningful conversation in your own home with your own people, because we say we are at home, but we are elsewhere. અને બધાને એક ભૂત વળગી ગયું છે. We always want to be elsewhere. અહીંયા હો તો આપણને લાગે કે ત્યાં કેવું હશે લે, ત્યાં હો તો કે ત્યાં કેવું હશે. And we also always want to be someone else. We just don't want to be us. આવું હોત તો સારું, આના જેવું હોત તો સારું, આના જેવું હોત તો સારું. એ વિચારમાં 80 વર્ષ જતા રહ્યા યાર. It's a fact. Constantly elsewhere. અને એના કારણે મારે હજુ આગળ નથી પૂછવું, કારણ કે કદાચ તમને મૂંઝવણ થશે. But I believe કે જ્યારે માણસ, from the time a person hits the bed રાતે, he or she always goes to sleep almost 1 or 1.5 hours later. બોલો કેમ? કોક તો બોલો સાચું. શાંતિ દેશ આખી સિક્રેટ નથી. Come on, each of you know. અને આમાં કોઈના મનમાં જુદા વિચાર નથી. બોલો, even while in the bed you are checking your messages, WhatsApps, કાંઈક ને કાંઈક. હવે એમાં કોઈ પણ અગત્યના મેસેજ છે કે તમારે ખાટલામાંથી ઉભા થવું પડે એવા? બી ઓનેસ્ટ. અને જે તમારા જેવો નવરો હોય રાતે એ જ તમને કરતો હોય યાર. We have suddenly become a world which is starved of sleep. Technology is helping us with actually penetrating our lifestyles, dictating our lifestyles. I'm not saying that technology is wrong, but can you be the boss? Can you turn off your phone at least 1 hour while you're eating? Don't put your phone next to your bed while it's charging. Put it away. અને હું તમને હકીકતમાં કહું છું, if somebody really needs you desperately, he'll find you. He'll find you. પણ એ નિમિત્તે બીજું કેટલોય ટાઈમ તમારો બગડે. We have become an elsewhere. Even while you're in bed, you're not in bed, you are elsewhere. અને એકચ્યુઅલી માણસનું આ મન અને મગજ જે ગ્રો થયું છે ને, we were originally, as anthropologists say, કે we were hunter gatherers. એટલે આપણે જંગલમાં રહેતા અને ગભરાટ હોય, અવાજ થાય, કંઈક આમ આવે એટલે તરત માણસ ગભરાતો જાય. But biologically, even when we have evolved, it takes millions of years to evolve. Sociologically, we have evolved. કારણ માણસ પહેલા એકલો ફરતો હતો, પછી ફેમિલી ઊભી થઈ, પછી ગામ, ઘર, સિટી, નેશન્સ, બોર્ડર્સ. Sociologically આપણે ઇવોલ્વ થયા છે. They also say genetically we have evolved. જેનેટિકલી એટલે શું કે અમે તિબેટ ગયા હતા તો તિબેટની અંદર આપણે તો એક ડગલું ચાલે ને કે આપણા રેડ સેલ્સ એવા જ હોય, નબળા એકદમ. અને તિબેટન પીપલના એવા રેડ સેલ્સ છે બાય ડિફોલ્ટ જેનેટિકલી કે they can run, they can climb, they can come down, કાંઈ જ ન થાય. I had just recently read કે આર્જેન્ટિનાની અંદર જો જેનેટિક એવોલ્યુશન એટલે શું, ફિઝિકલ હાથ પગ ને હાઈટ એવા જુદી છે, પણ તમારા નાના નાના ક્રોમોઝોમ્સ એ પણ ઇવોલ્વ થાય. એ કહે છે કે આર્જેન્ટિનાની અંદર ઘણા એવા રિજિયન્સ છે જ્યાં પાણીની અંદર આર્સેનિક આવે છે. આર્સેનિક વુડ કિલ યુ એન્ડ મી, ઇવન ઇન લો ડોઝીસ.
પણ the Argentinian people in those regions have genetically evolved over centuries કે they can digest arsenic. Genetic evolution. But now they say that technological evolution, technology is disturbing or dictating the lifestyles of human beings. જેથી કરીને ભવિષ્યના માણસો કદાચ એના અંગૂઠા મોટા આવે કારણ કે you have to keep pressing the mobile numbers. No, I'm not joking, as time goes. તમે હવે વિચાર કરો, તમે જે અંગ જે ક્રિયા વધારે વાપરતા હોય and suddenly it starts growing, it's not going to happen. It's going to happen long time. But the problem is technology changes so fast. All I'm telling you, we have become an elsewhere generation. તમે જે કરવાનું એ કરીએ નહીં, બીજું જ કરતા હોય, અને એ તમારો વાંક નથી. મેક્સિમમ એલ્સવેર ક્યાં જાવ ખબર છે? કથામાં. એ તમારો વાંક નથી. અને ભાઈ સાહેબ વક્તાનો વાંક નથી હોતો ઘણી વાર. પણ કેમ કથામાં આપણું માઇન્ડ ડાયવર્ટ થાય? બાયોલોજીકલી એ લોકો એવું કે છે that the capacity of the finest orator is to deliver 125 words per minute. Best orator hoy, and if he wants to deliver quick, fast, understandable shabda, 125. Kello 125. And the capacity of the average human brain. હું ભાઈ કે ટોપ બ્રેઇન નથી કહેતો, એવરેજ હ્યુમન બ્રેઇન. ઊંઘમાંથી ઉઠાડ્યું હોય તોય એવરેજ હ્યુમન બ્રેઇનની કેપેસિટી કેટલી છે? 525 વર્ડ્સ ગ્રહણ કરવાની. એટલે પ્રોબ્લેમ શું થાય? 125 તમે ગ્રહણ કરી લો, પછી 400 માં શું કરો? આટા મારીએ ને. એટલે તમારો વાંક નથી. ઇટ્સ અ બાયોલોજીકલ ઇનઇક્વિલિબ્રિયમ. પણ એનીવે આ બધું જ હોય. બાપા અવરનવર આપણને કહેતા કે ફર્સ્ટ બી ડેફ, સેકન્ડ બી હિયર. બધું જ મૂકી દો સંસાર વ્યવહારના. જેમ તમે બૂટ ઉતારીને આવો, તમારું કોટ મૂકીને આવો, ગાડી પાર્કિંગમાં પાર્ક કરીને આવ્યા, મૂકીને આવ્યા ને, ઘર છોડીને આવ્યા, તો તમારા આ દુનિયાના વિચારો પણ મૂકીને જો તમે કથામાં બેસશો તો ચમત્કાર સર્જાશે. સો ફર્સ્ટ બી ડેફ, બી હિયર.